આજે દિલ કંઈક અલગ જ કહે છે. શહેરનો શોર છોડીને ખેતરની શાંતિ તરફ ખેંચાઈ રહ્યો છું, જ્યાં માટીની સુગંધમાં મહેનતની મહેક હોય છે અને પવન પણ જાણે પોતાની ભાષામાં વાત કરે છે. ખેતરમાં જવું એટલે માત્ર જગ્યા બદલવી નહીં, પણ મનને ફરી તાજું કરવું છે. આજે પાકને જોવો છે, માટીને સ્પર્શ કરવી છે અને પોતાને યાદ કરાવવું છે કે મારી ઓળખ હજુ પણ આ ધરતી સાથે જ જોડાયેલી છે. રસ્તામાં નાકોડાવાળા પ્રકાશભાઈ પાસે રોકાઈ ગયો. એક કપ ચા લીધી, પણ એ ચામાં માત્ર સ્વાદ ન હતો, એમાં રસ્તાની થાક ઉતારી દે એવી મજા હતી. ગરમ ચાની ચુસ્કી સાથે થોડી વાતો, થોડું હસવું અને ખેતર તરફ જવાની યાત્રા હજી વધુ યાદગાર બની ગઈ. રસ્તામાં આગળ જતા નર્મદા મેન કેનાલ આવે છે. આ કેનાલમાં માત્ર પાણી નથી, આ તો આપણા ખેતરોની આશા છે. ખેડૂતની મહેનતને જીવ આપતું જીવન છે. આ વહેણ જોઈને મન પણ શાંત થઈ ગયું. રસ્તો આગળ વધતો જાય છે અને આજુબાજુના ખેતરો સાથ નથી જોડતા. એક બાજુ લીલાશ, બીજી બાજુ મહેનતની કહાણી અને વચ્ચે હું, માટી સાથે જોડાયેલો મુસાફર. આ રસ્તા પર દરેક વળાંક સાથે ખેતરો કંઈક નવું કહે છે અને મન આપોઆપ શાંત થઈ જાય છે. અહીં રસ્તો માત્ર મુસાફરી નથી, આ તો યાદ અપાવે છે કે મારી મૂળ ઓળખ આ ખેતરોમાં જ વસી છે. આખરે ખેતર પહોંચી ગયો. થોડી ક્ષણ માટે બધું થમી ગયું. ન અવાજ, ન કોઈ ઉતાવળ, ફક્ત આંખ સામે ફેલાયેલું મારું ખેતર. આ માટીમાં મહેનત છે, આ લીલાશમાં આશા છે અને આ શાંતિમાં મારું સાચું સુખ છુપાયેલું છે. અહીં આવીને સમજાય છે કે સુખ બહુ દૂર ક્યાંય નથી, ફક્ત પોતાની ધરતી સુધી પાછા આવવું પડે છે. આ ખેતર મને માત્ર દેખાતું નથી, આ ખેતર મને જીવતો હોવાની લાગણી આપે છે.